નમસ્કાર, હું ઋષાંગ ઠાકર. કોમોડિટી કેપિટલમાં આપનું હાર્દિક સ્વાગત છે. કોમોડિટી માર્કેટમાં તમામ અપડેટ વિશે વિગતે ચર્ચા કરીશું. માર્કેટ એક્સપર્ટનો ઓપિનિયન પણ લઈશું, પરંતુ સૌથી પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર. ઈરાન સાથે ડીલ કરવા લગભગ તૈયાર અમેરિકા. ટ્રમ્પે સાહેબ આવું કહ્યું. પશ્ચિમ એશિયામાં શાંતિની આશા વધી. ઇઝરાયલ લેબેનોન વચ્ચે 10 દિવસના યુદ્ધ વિરામની જાહેરાત કરવામાં આવી. ટ્રમ્પે કહ્યું કે ઈરાન સાથે લગભગ ડીલ તૈયાર. ઈરાન એનરિચ યુરેનિયમ સોંપવા તૈયાર હોવાનો દાવો, પરંતુ ઈરાને આ દાવો ફગાવ્યો. જલ્દીથી ખુલી શકે છે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ. ક્રૂડની કિંમતોમાં ઘટાડો થયો. મધ્ય પૂર્વમાં સ્થિતિ ઠાળે પડવાની સંભાવના. એની અસર ક્રૂડ ઓઇલ પર પડી. 2.27% ઘટાડો જોવા મળ્યો. સોના ચાંદીમાં મામૂલી વધઘટ જોવા મળી. ગોલ્ડમાં માત્ર 0.04% ઘટાડો, જ્યારે સિલ્વરમાં 0.59% વધારો જોવા મળ્યો. કોપર અને એલ્યુમિનિયમમાં નરમાશ જોવા મળી. ગોલ્ડના પગલે કોપર અને એલ્યુમિનિયમમાં કિંમતોમાં ઘટાડો જોવા મળ્યો. ચીનમાંથી આર્થિક વૃદ્ધિના અને નરમાશના સંકેતો મળી રહ્યા છે, એની અસર જોવા મળી. કોમોડિટી માર્કેટમાં અત્યારે ભારે વધઘટ જોવા મળી રહી છે. ટ્રમ્પ સાહેબ જે ખેલ ખેલી રહ્યા છે મધ્ય પૂર્વમાં, એની સીધી અસરો અત્યારે જોવા મળી રહી છે. તમે જુઓ કે અત્યારે યુદ્ધ થાળે પડે એવી શક્યતા લાગી રહી છે, પરંતુ કોઈને પણ ટ્રમ્પ સાહેબ ઈરાન પર અને ઇઝરાયલ ત્રણેય ઉપર બિલકુલ જ ભરોસો નથી. ગમે ત્યારે સ્થિતિ ગમે તે ટ્વિસ્ટ આવી શકે છે, ગમે તે વળાંક લઈ શકે છે, એવું અત્યારે માર્કેટ અત્યારે જોઈ રહ્યું છે, અને એના જ અસર આપણે કોમોડિટી માર્કેટની કિંમતો પર પડી રહી છે. તમે જુઓ કે ક્રૂડ ઓઇલ $100 ઉપર રહેતું હતું, એ અત્યારે સ્થિતિ થાળે પડવાની સંભાવના લાગી, તો એમાં અત્યારે ઘટાડો જોવા મળી રહ્યો છે, એટલે થોડીક રાહત જરૂર છે. બીજી તરફ ગોલ્ડ અને સિલ્વરમાં જેવી એમ લાગે કે તેજી પડશે, એની સાથે જ પ્રોફિટ બુકિંગ પણ થવા લાગે છે, એટલે જ એની કિંમતો પર દબાણ જોવા મળી રહ્યું છે. કોપર અને એલ્યુમિનિયમ બેઝ મેટલ્સની કિંમતોની વાત કરીએ તો એમાં થોડીક વૃદ્ધિની અણસાર તો આશા હતી, પરંતુ તરત જ એમાં પણ પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે. તો આ બધા જ પરિસ્થિતિમાં કેવી રીતે ટ્રેડિંગ કરવું જોઈએ એ માર્કેટ એક્સપર્ટ પાસેથી સમજીશું. આપણી સાથે માર્કેટ એક્સપર્ટ આમિરભાઈ માકડા જોડા છે. આમિરભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે. Thank you very much, sir, for having me. Rushanbhai. આમિરભાઈ, સૌથી પહેલાં ભારતીય રૂપિયાની વાત કરીએ તો અત્યારે મામૂલી આપણે મજબૂતી જોવા મળી રહી છે. 0.24% રૂપિયો મજબૂત થયો છે. રૂપિયો ગુરુવારે 93.19 પર બંધ થયો હતો અને અત્યારે 93ની નીચે છે. તો રૂપિયામાં અત્યારે કેવી સ્થિતિ તમને લાગી રહી છે? કયો લેવલ જોઈ રહ્યા છો આપ? ઋષાંકભાઈ, વાત કરીએ તો ડોલર ઇન્ડેક્સ કન્ટિન્યુઅસ 97.52ના લેવલથી એક સારું એવું રિબાઉન્ડ થયું છે. અ, પણ હજી જોઈએ તો હજી પણ એ થર્ડ વીકલી લોસ તરફ જ જઈ રહ્યું છે આ વીક પણ ડોલર ઇન્ડેક્સ માટે. જે યુએસ ઈરાનના જે કન્ફ્લિક્ટના જે પ્રોસ્પેક્ટ હતા જે ઇમ્પ્રૂવ થઈ રહ્યા છે, એના લીધે એક સેફ હેવન ડિમાન્ડ ઓછી થઈ છે ડોલર ઇન્ડેક્સની, અને એના લીધે રૂપિયામાં પણ આપણે એક મજબૂતી આવતા જોઈ રહ્યા છે. ઇન્ફ્લેશન કન્સર્ન્સ પણ આના લીધે થોડા ઓછા થઈ રહ્યા છે. એનર્જી માર્કેટ જો રિકવર કરશે અને પાછી ક્રૂડ ઓઇલની પ્રાઇસ થોડી ઘટશે, તો એના લીધે ઓવરઓલ એક ડોલરની જે ડિમાન્ડ વધેલી છે એ ડિમાન્ડ થોડી ઓછી થશે, અને એના લીધે પ્રાઇસ ઓવરઓલ આપણી આઈએનઆરના પર્સપેક્ટિવથી આપણે એક રિકવરી જોઈ શકશું યુએસડી આઈએનઆરમાં. ટ્રમ્પે જે હમણાં સીઝ ફાયરનું જે અનાઉન્સમેન્ટ કર્યું છે 10 દિવસનું ઇઝરાયલ લેબનનની, એ પણ થોડું સપોર્ટ કરી રહ્યું છે યુએસ ઈરાનના કન્ફ્લિક્ટને. સો ઓવરઓલ જોવા જઈએ તો એક સારી કન્ડિશન બની રહી છે. ડોલર ઇન્ડેક્સ જો કન્ટિન્યુઅસ 98 લેવલના નીચે જ સેટલ થાય આ વીકમાં પણ, આજે ફ્રાઈડે છે અને આજે જો 98ના નીચે સેટલ થશે તો રિકવરી સારી બનશે. નીચેથી રિકવરી જે આવી છે એ થોડી કમ ડાઉન થશે, અને આપણે અહીંયાથી એક એક્સપેક્ટેશન લઈ શકીએ કે આઈએનઆરમાં પણ થોડી મજબૂતી આવશે. કમ્પેર ટુ યુએસડી આઈએનઆર જોઈએ તો 93 લેવલના નીચે કન્ટિન્યુઅસ સસ્ટેન કરી રહ્યું છે. આરબીઆઈ જે સ્ટેટ રન ઓઇલ રિફાઇનર્સ છે એને કન્ટિન્યુઅસ એક
ગાઈડ કરી રહ્યું છે કે તમે આ રિફાઇનર્સ પોતાના જે સ્પોટ ડોલરની પરચેસીસ છે અને જે ફોરેન એક્સચેન્જની નીડ છે એને થોડી ઓછી કરે, જેથી જે ઓવરઓલ જે યુએસડી આયર્નની જે સપ્લાય બનેલી છે એ થોડી કંટ્રોલમાં આવે. ઓઇલ પ્રાઇસીસમાં કરેક્શન આવશે તો ઓવરઓલ આયનઆર ઉપર પ્રેશર ઓછું થશે. લેવલ્સની વાત કરીએ તો કી સપોર્ટ છે 92.50નો, અને જો હજી પણ થોડી મજબૂતી બને તો 91.50 ₹91.50 સુધી આપણે મજબૂતી એક્સપેક્ટ કરી શકીએ. ઉપર 93.40 જ્યાં પ્રીવિયસ રેઝિસ્ટન્સ લીધેલું છે એ ઇમ્પોર્ટન્ટ લેવલ હશે. એ લેવલ જો નીચે સસ્ટેન કરશે તો આઈએનઆરમાં મજબૂતી બની રહેશે. બિલકુલ, એક ડેટા આવ્યું છે આઈએમએફ તરફથી. કહેવામાં આવ્યું છે કે રૂપિયામાં નબળાઈ પ્લસ જીડીપીમાં જે ચેન્જ થયો, જે પરિસ્થિતિ આકાર લઈ રહી છે એના લીધે ભારત છઠ્ઠા ક્રમે જતું રહ્યું છે જીડીપીમાં. આપણે જે યુકેને ઓવરટેક કરીને 5મા ક્રમે પહોંચે તે હવે છઠ્ઠા ક્રમે પહોંચી ચૂક્યું છે. તો હવે ફરી આપણે 5મા ક્રમે પહોંચી શકીએ એવી સ્થિતિ છે. ઓવરઓલ જે અત્યારે વોર કન્ડિશન્સ બનેલી હતી એના લીધે જે ડોલરનું જે નિકાસ થઈ રહેલી ઇન્ડિયન માર્કેટ્સમાંથી એના લીધે આ કન્ડિશન બનેલી હતી. ઓવરઓલ ટ્રેડ ડેફિસિટ વધવાની સંભાવના હતી. ઓવરઓલ નિયરલી 2.5 થી 3% સુધી ટ્રેડ ડેફિસિટ વધી શકે એમ હતું. જો પ્રાઇસીસ ક્રૂડ ઓઇલના પ્રાઇસ ઓવરઓલ, કારણ કે આપણે 88 to 89% ક્રૂડ ઓઇલ ઇમ્પોર્ટ કરીએ છીએ, તો એવા કન્ડિશનમાં જો ડોલર કન્ટિન્યુઅસ ક્રૂડ ઓઇલના ભાવ વધતા રહે, $100 $110 સુધી જો પહોંચી જાય, તો એવી કન્ડિશનમાં ઓફકોર્સ ટ્રેડ ડેફિસિટ બહુ વધી શકે ને એનો સીધો અસર જીડીપી ઉપર થાય. સો ઓફકોર્સ આ કન્ડિશનમાં થોડો સુધાર આવી શકે જો કરંટ વોર કન્ડિશન છે એ થોડી ઇઝ ડાઉન થશે તો ઓફકોર્સ અહીંયા આપણે એક્સપેક્ટેડ જીડીપીમાં રિકવરી એક્સપેક્ટ કરી શકીએ, અને એના લીધે ઓવરઓલ જે રેન્કિંગ છે એનામાં પણ સુધારો આવશે. બિલકુલ, ગોલ્ડની વાત કરીએ તો મામૂલી વધઘટ જોવા મળી રહી છે. હવે ફરી પાછો રેડ નિશાન પર હતો, હવે ગ્રીન નિશાન પર આવી ગયો છે. મામૂલી 0.02% વધારો આપણે જોઈ રહ્યા છે. તો વીકલી ગેઇન તમે કેટલું જોઈ રહ્યા છો? યુએસ ઈરાન વચ્ચે જે કન્ફ્લિક્ટ ચાલી રહેલા એના લીધે ઓવરઓલ એક સેફ ડિમાન્ડ બનેલી ડોલરની, અને એના લીધે આપણે પ્રાઇસ કરેક્શન આના પહેલાના વીક્સમાં જોયેલું. પણ છેલ્લા 4 અઠવાડિયાની વાત કરીએ તો ડોલર ઇન્ડેક્સમાં વીકનેસ આવી રહી છે, કારણ કે ઓવરઓલ જે રિસ્ક પ્રીમિયમ, જીઓપોલિટિકલ રિસ્ક પ્રીમિયમ છે ઓછા થઈ રહ્યા છે. એના લીધે ડોલર ઇન્ડેક્સમાં વીકનેસ છે, અને સાથે જે 10 year બોન્ડ yield છે જે એક મહત્વનો બેન્ચમાર્ક છે ઓવરઓલ એક માર્કેટ સાઇઝિંગ માટે, તો એનામાં પણ વીકનેસ છે. આ બંનેમાં વીકનેસના લીધે એક સારો એવો રિબાઉન્ડ છે ગોલ્ડ પ્રાઇસીસમાં. કન્ટિન્યુઅસ ચોથા વીકમાં જો ક્લોઝિંગ એક્સપેક્ટ કરીએ કે $4800 નિયર બાય ક્લોઝિંગ રહી, તો કન્ઝિક્યુટિવ 4 વીકની આપણે એક તેજી બની જશે. રિસન્ટના જે યુએસના જે નંબર્સ આવેલા છે, ઇકોનોમિક નંબર્સ આવેલા છે, એ પણ એટલા કોઈ ખાસ એન્કરેજિંગ નથી. લાસ્ટ વીકનું જે ઇન્ફ્લેશન આવી હતી, એ ઇન્ફ્લેશન 3.3% સુધી ઘટી છે. આ વીકમાં જે પીપીઆઈઝના નંબર આવ્યા છે એ 0.5% સુધી ડ્રોપ થયા છે, અગેન્સ્ટ ધી એક્સપેક્ટેશન ઓફ અરાઉન્ડ 1.1%. તો ઓવરઓલ યુએસ ઇકોનોમિક નંબર પણ એટલા એન્કરેજિંગ નથી, જે થોડા પોઝિટિવ છે ગોલ્ડ પ્રાઇસીસ માટે. સો ઓવરઓલ જો સપોર્ટ કોમેક્સ લેવલ ઉપર જોઈએ તો $4750 ઓવરઓલ એક સપોર્ટ છે. એ સપોર્ટ જો બ્રીચ થાય તો $46-41 સુધી પ્રાઇસ ખસકી શકે. પણ ઓપનના લેવલ ઉપર જોઈએ તો 48-42, 4842 લેવલ ઉપર એક સારી એવી તેજી બની શકે. એ રેઝિસ્ટન્સ લેવલ છે, એના ઉપર જો પ્રાઇસીસ જશે તો હજી એક તેજી એક્સપેક્ટ કરી શકાય. પ્લસ મેં ઇન્ડિયન માર્કેટના લેવલ ઉપર જોઈએ, એમસીએક્સના જો ટ્રેડિંગ ઉપર નજર નાખીએ તો જે જૂન એક્સપાયરી ચાલી રહી છે એનામાં 7700 લોટ સુધીની ઓઆઈ રાઇઝ થયું છે ઓવરઓલ છેલ્લા 2 થી 3 સેશનમાં, જે થોડી પોઝિટિવ સાઇન આપે છે કે અહીંયા થોડા લોંગ બિલ્ડઅપ બની રહ્યા છે ગોલ્ડ પ્રાઇસીસમાં. અને જો પ્રાઇસીસ જોઈએ તો કન્ટિન્યુઅસ 1,51,000 આજુબાજુ સસ્ટેન કરી રહ્યું છે. એના આજુબાજુ જ આપણે પ્રાઇસ મૂવ કરી રહ્યું છે. મેજર સપોર્ટ જોઈએ તો ડેલી ચાર્ટ ઉપર જો મેં નજર નાખું તો 1,45,500, સોરી 1,45,500 આ મેજર સપોર્ટ છે. અપસાઇડ ઉપર 1,55,000નો રેઝિસ્ટન્સ રહેશે.
બિલકુલ આમિરભાઈ સાથે ગોલ્ડ, સિલ્વર અને ક્રૂડ વિશે વિગતે હજી ચર્ચા કરીશું, પરંતુ અત્યારે સમય છે એક નાનકડા બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આમિરભાઈ, આ વ્યાજ દરોમાં ઘટાડાની જે અપેક્ષા છે હવે ફરી પાછી વધી રહી છે, તો એ સંભાવનાને લીધે ગોલ્ડ અને સિલ્વરના પ્રાઇસ પર કેટલી અસર પડશે? ઓવરઓલ જે પ્રોજેક્શન્સ હતા ફેડના, એના અકોર્ડિંગ 2026માં ઓવરઓલ એ લોકો બે થી બે એક્સપેક્ટ કરી રહેલા ઇન્ટરેસ્ટ રેટ કટ્સને. બટ ઓવરઓલ જે હમણાં જે કન્ડિશન બનેલી છે, વોર કન્ડિશન છે, પ્લસ ઇન્ફ્લેશન કન્સર્ન્સ પણ છે, તો એના લીધે ઓવરઓલ અહીંયાથી એક સ્ટ્રેટેજિક મૂવ ચેન્જ કરી શકે ફેડરલ રિઝર્વ, અને અહીંયાથી વ્યાજદર જે છે ઘટાડાની જગ્યાએ સ્ટેબલ રાખી શકે. અત્યારે જે વ્યાજદર ચાલી રહ્યા છે, ઇન્ટરેસ્ટ રેટ ચાલી રહ્યા છે 3.75%, એના અરાઉન્ડ જ અત્યારે નેક્સ્ટ 1 થી 2 જે મીટિંગ્સ છે એનામાં આપણે એક સ્ટેબલ રેન્જ એક્સપેક્ટ કરી શકીએ વ્યાજદરની. અને જો વ્યાજદર સ્ટેબલ રહી છે 3.75 to 4%ના અરાઉન્ડ, તો એવા કન્ડિશનમાં આપણે એક્સપેક્ટ કરી શકીએ કે ગોલ્ડ સિલ્વરના પ્રાઇસીસ અત્યારે જે રેન્જમાં ચાલી રહ્યા છે એ જ રેન્જમાં થોડા મોડરેટલી બુલિશ રહી શકે. ઓવરઓલ આવી કન્ડિશનમાં ગોલ્ડ પ્રાઇસીસ મેં એક્સપેક્ટ કરું છું કે 1,48,000થી લઈને 1,55,000ની રેન્જમાં રહી શકે. સિલ્વર માટે જો જોઈએ તો સિલ્વરમાં બીજા પણ ફેક્ટર્સ કામ કરી શકે, તો સિલ્વરને એ પર્સ્પેક્ટિવથી જોવું થોડું ખોટું રહેશે, થોડું ફોલ્સ પ્રિડિક્શન રહેશે જો સિલ્વરને ખાલી આપણે ઇન્ટરેસ્ટ રેટના ડિસિઝન ઉપર જજ કરીએ. પણ ગોલ્ડ પ્રાઇસીસ માટે 1,48થી લઈને 1,55 સુધીની રેન્જ એક્સપેક્ટ કરી શકાય. અત્યારે સિલ્વરમાં ડેફિસિટની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. 2026માં લગભગ 46.3 મિલિયન ઓઉન્સની ડેફિસિટ રહેવાની સંભાવના છે. તો સિલ્વર સ્ક્વીઝની જે સંભાવના છે એ ખરેખર છે? સિલ્વર ઓવરઓલ જોવા જઈએ રોશંકભાઈ, તો છેલ્લા 5 થી 6 વર્ષથી ઓવરઓલ સપ્લાય ડેફિસિટમાં ચાલી રહ્યું છે. જે ઓવરઓલ પ્રોડક્શન્સ છે સિલ્વરની પર ટન ઓછું જ થઈ રહ્યું છે, અને એના લીધે ઓવરઓલ જે ડિમાન્ડ વધી રહી છે અત્યારે એને ફૂલફિલ કરવી પોસિબલ થઈ નથી રહી. ઓવરઓલ જો જોઈએ તો લાસ્ટ 2020થી લઈને 2025 સુધી નિયરલી 800 મિલિયન આઉન્સની આપણે ઓવરઓલ સપ્લાય ડેફિસિટ જોઈ ચૂક્યા છે. આ વર્ષે પણ એ સપ્લાય ડેફિસિટ પૂરા વર્ષગાળામાં 95 ટુ 125 મિલિયન આઉન્સ સુધી રહી શકે. સો ઓવરઓલ હજી પણ વીકનેસ છે સપ્લાયના સાઈડથી, અને સપ્લાય ડેફિસિટના લીધે ઓવરઓલ એક પ્રાઇસીસમાં સપોર્ટ પણ બની રહ્યો છે. ગોલ્ડના જેમ સિલ્વરના પ્રાઇસીસ પણ લાસ્ટ 4 વીકથી વીકલી ગેન્સ પર છે. નિયરલી એક $80 સુધીનું મોમેન્ટમ એક્સપેક્ટ કરી રહ્યા છે નિયર ટર્મમાં. અને જે ઓવરઓલ એક પ્રોસ્પેક્ટ છે કે કારણ કે હવે થોડું યુએસ ઇરાનનું કોન્ફ્લિક્ટ છે એ પણ ઇઝ ડાઉન થઈ રહ્યું છે, તો એના લીધે જે મેન્યુફેક્ચરિંગ નંબર્સ હતા જે થોડા ખરાબ આવ્યા છે રિસન્ટ પાસ્ટમાં, તો એ રિકવર થશે ને એના લીધે ઓવરઓલ એક ડિમાન્ડ છે એ પણ વધી શકે સિલ્વરની. આજે પણ જોઈએ તો નિયરલી એક પોઝિટિવ નોટ ઉપર ઓપન થયું છે માર્કેટ, 1100-1200 પોઈન્ટ પોઝિટિવ નોટ ઉપર ઓપન થયું છે. અને ઓઆઈ પણ જોઈએ જે નિયર એક્સપાયરી છે એના ઓપન ઇન્ટરેસ્ટ લેવલ જોઈએ તો 5,900 લોટ સુધી વધી ચૂક્યા છે, જે સાઇન છે લોંગ બિલ્ડઅપ્સના થોડા પોઝિટિવ સાઇન્સ છે. તો અપસાઇડ ઉપર જોઈએ તો 2,56,000નું મેજર રેઝિસ્ટન્સ છે. રેઝિસ્ટન્સ ક્રોસ કરે તો 2,75,000થી લઈને 280 સુધીની રેન્જ એક્સપેક્ટ કરી શકાય. બિલકુલ. ક્રૂડ ઓઇલની વાત કરીએ તો અત્યારે 2.19% ઘટાડો આપણે એમસેક્સ પર જોઈ રહ્યા છે, અને 98ની આસપાસ બ્રેન્ટ ઓઇલ છે. તો એમાં કયા લેવલ જોઈ રહ્યા છે? કેમ કે વાતચીતની સંભાવના વ્યક્ત થઈ રહી છે અને સ્થિતિ થાળે પડી જાય એવું લાગી રહ્યું છે અત્યારે. ઓફકોર્સ અત્યારે જે પ્રાઇમ ફોકસ બનેલું છે એ ક્રૂડ ઓઇલ ઉપર છે. જે યુએસ પ્રેસિડેન્ટ ટ્રમ્પે જે અનાઉન્સમેન્ટ કરી છે સીઝ ફાયરની, એના લીધે જે સીધો અસર થઈ રહ્યો છે એ સૌથી પહેલાં ક્રૂડ ઓઇલ ઉપર થઈ રહ્યો છે. અને ઇન્ટરનેશનલ માર્કેટમાં આજે જોઈએ તો નિયરલી 3-3.5%નો ગેપ ડાઉન જોવા મળેલો ક્રૂડ ઓઇલના પ્રાઇસીસમાં. અત્યારે પણ જોઈએ તો WTI ક્રૂડ ઓઇલ $90 નીચે ટ્રેડ કરી રહ્યું છે, બ્રેન્ટ ઓઇલ પણ 100ના નીચે ટ્રેડ કરી રહ્યું છે.
સો ઓવરઓલ જે 10 દિવસનો અત્યારે સીઝ ફાયરનો પણ જે આનો જે એક એક્સપેક્ટેશન છે 10 દિવસના સીઝ ફાયરની ઇઝરાયલ અને લેબનન વચ્ચે એ પણ થોડું સપોર્ટ કરશે પ્રાઇસીસને. સો પ્રાઇસીસ ઓવરઓલ જોવા જઈએ તો બોટમ લેવલથી સારા એવા રિકવર થયેલા પણ લાસ્ટ 2 થી 3 સેશનમાં. બટ અગેન એનામાં થોડી એક અહીંયા કન્સોલિડેશન બની શકે પ્રાઇસીસમાં. અને પ્રાઇસીસ એક્સપેક્ટેડ WTI ક્રૂડ ઓઇલના પ્રાઇસીસ $89 to $91 અરાઉન્ડ રેન્જ બાઉન્ડ થઈ શકે. અ, આના અલાવા જોઈએ તો યુએસના જે ઇન્વેન્ટરીના નંબર આવ્યા છે એ પણ થોડા પ્રાઇસીસને સપોર્ટ કરી રહ્યા છે. તો એક મિક્સ અપ્રોચ બની રહ્યો છે. યુએસ ઇન્વેન્ટરીઝ જ્યાં થોડી પ્રાઇસને સપોર્ટ કરી છે, ત્યાં બીજી તરફ આપણે જોઈએ તો યુએસ ઈરાનનું જે કન્ફ્લિક્ટ છે એ પ્રાઇસને ઉપરથી પ્રેશર કરી રહ્યું છે. તો કારણ કે એક્સપાયરી નિયર બાય છે તો રેન્જ મોટા મોટી જોવા જઈએ તો $89 to $91 રેન્જમાં એક્સપાયરી એક્સપેક્ટ કરું છું મેં. અને કારણ કે થોડી શોર્ટ કવરિંગ પણ છે માર્કેટમાં. સો ઇન્ડિયન માર્કેટના પર્સ્પેક્ટિવમાં જોઈએ તો એમસીએક્સ ઉપર 8400નું મેજર સપોર્ટ લેવલ છે. અને અપસાઇડ ઉપર જોઈએ તો 8965 અને 9230 આ મેજર રેઝિસ્ટન્સ એરિયા રહેશે. બિલકુલ. હવે નેચરલ ગેસની વાત કરીએ તો અત્યારે 0.61%નો આપણે વધારો જોઈ રહ્યા છે. તો આ વધારાનું પાછળ કયું ફેક્ટર કામ કરી રહ્યું છે? ઋષાંકભાઈ, નિયરલી 10% સુધી એપ્રિલમાં નેચરલ ગેસીસના પ્રાઇસીસમાં ઘટાડો જોવા મળ્યો છે. અને ડોમેસ્ટિક માર્કેટમાં જોઈએ તો 245ના લેવલના આજુબાજુ પ્રાઇસ સસ્ટેન કરી રહ્યા છે ઘણા દિવસથી. જે હમણાં જે રિકવરી જોવા મળી રહી છે, જે તમે મેન્શન કર્યું, એ રિકવરીનું મુખ્ય કારણ છે યુએસ વેધર ફોરકાસ્ટનું મિક્સ અપ્રોચ, જેના લીધે એક શોર્ટ કવરિંગ ટ્રિગર થઈ છે નીચેના લેવલથી. પ્રોડક્શન નંબર ઓવરઓલ નેગેટિવ છે ક્રૂડ ઓઇલના. જે યુએસ ઈઆઈએ છે એનું જે ફોરકાસ્ટ જોઈએ 2026નું, તો યુએસ ડ્રાય નેચરલ ગેસ પ્રોડક્શન 109 બિલિયન ક્યુબિક ફીટ પર ડે સુધી થઈ રહ્યું છે. ઓવરઓલ જે ઈઆઈની ઇન્વેન્ટરી ગઈકાલે પણ આવી ન્યુટ્રલ ટુ નેગેટિવ છે. સો ઓવરઓલ ચાર્ટ્સ ઉપર જોઈએ તો ડેલી ચાર્ટ ઉપર નજર નાખીએ તો મોર્નિંગ સ્ટાર કાઇન્ડ ઓફ ફોર્મેશન બની રહ્યું છે બોટમ લેવલ ઉપર, જે થોડી પોઝિટિવ સાઇન આપી રહ્યું છે. પ્લસ જો ઓઆઈ લેવલ્સ જોઈએ, ઓપન ઇન્ટરેસ્ટના લેવલ જોઈએ, તો ઓપન ઇન્ટરેસ્ટના લેવલ 20% સુધી ઘટ્યા છે. 35,000 લોટના નિયર બાય અત્યારે ઓપન ઇન્ટરેસ્ટ લેવલ ચાલી રહ્યું છે એપ્રિલ એક્સપાયરીમાં. જે જે આ ઇન્ડિકેશન છે ઓવરઓલ વીકનેસનું બિયરિશ ટ્રેન્ડમાં. જે મેં પહેલા મેન્શન કર્યું શોર્ટ કવરિંગનું, એનું જ આ સીધું આપણે જોઈ શકીએ કે આ શોર્ટ કવરિંગને ઇન્ડિકેટ કરી રહ્યું છે. સો ઓવરઓલ જે એક્સપાયરી છે 250થી લઈને 260ના લેવલ સુધી એક્સપેક્ટ કરી શકાય. ડાઉન સાઇડ પર બોટમ લાઇન રહેશે 245 to 240ના લેવલની. બિલકુલ. હવે બેઝ મેટલ્સની વાત કરીએ તો કોપર અને એલ્યુમિનિયમ બંનેમાં અત્યારે ઘટાડો જોઈ રહ્યો છે. તો એ માત્ર પ્રોફિટ બુકિંગની અસર છે? યસ, સોર્ટ ઓફ પ્રોફિટ બુકિંગ છે, પણ આના પ્રોફિટ બુકિંગ માટે ઘણા બીજા ફેક્ટર્સ પણ કામ કરી રહ્યા છે. અપસાઇડ મોમેન્ટમ જે પ્રીવિયસ વીકથી એક બનેલું બેઝ મેટલ્સમાં, સ્પેશિયલી કોપર અને એલ્યુમિનિયમમાં, એનામાં થોડો પોઝ આવ્યો છે, થોડી રૂકાવટ આવી છે. અને નિયરલી છેલ્લા 2 સેશનમાં એક થોડો કરેક્ટિવ મોમેન્ટમ આપણે જોઈ રહ્યા છે. કોપરના પ્રાઇસ ઉપર નજર નાખીએ તો 1290ના લેવલના આજુબાજુ એક રેઝિસ્ટન્સ ફેસ કર્યું છે. ઓવરઓલ આના પાછળ જે બે ફેક્ટર્સ કામ કરી રહ્યા છે. જે ઓવરઓલ ચાઇનાના જે નંબર આવ્યા છે આ વીકમાં, એ ઓવરઓલ નેગેટિવ છે ટ્રેડ પર્સ્પેક્ટિવથી અને ઓવરઓલ મેન્યુફેક્ચરિંગ પર્સ્પેક્ટિવથી. ચાઇનાનું જે ટ્રેડ બેલેન્સ છે ઓવરઓલ ડિક્લાઇન થયું છે. યુએસ ડિનોમિનેટેડ ટ્રેડ બેલેન્સ છે 51.1 બિલિયન યુઆન સુધીનું છે, ડોલર સુધીનું છે, અગેન્સ્ટ ધી એક્સપેક્ટેશન ઓફ 107.2 બિલિયન. અને જે ઓવરઓલ ટ્રેડ બેલેન્સ છે એ 355 બિલિયન છે, અગેન્સ્ટ ધી એક્સપેક્ટેશન ઓફ 760 બિલિયન્સ. સો ઓવરઓલ બહુ મોટો ડિફરન્સ છે ટ્રેડ બેલેન્સના નંબરમાં. પ્લસ યુએસ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શનના જે ગઈકાલે નંબર આવ્યા છે એ પણ થોડા ઓવરઓલ બેઝ મેટલ્સ માટે બિયરિશ છે. અગેન્સ્ટ ધી એક્સપેક્ટેશન ઓફ 0.1%, જે ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન મંથ ઓન મંથના નંબર્સ આવ્યા ગઈકાલે, એ -0.5% છે. ઓવરઓલ આમ બહુ મોટો મેજર સેટબેક છે પ્રોડક્શન નંબર્સમાં.
તો આ બે નંબરના લીધે ઓવરઓલ બેઝ મેટલ્સના જે પ્રાઇસ મોમેન્ટમ, જે અપસાઇડ મોમેન્ટમ બનેલું એનામાં પોઝ આવ્યો છે અને થોડું કરેક્શન એક્સપેક્ટ કરી શકીએ બંનેમાં. કોપર ઉપર નજર નાખીએ તો કોપરનો જે મેજર સપોર્ટ લેવલ છે એ 12,207નો છે. 20 ડેમા લેવલ છે, એ મેજર સપોર્ટ લેવલ છે. થોડું કરેક્શન એક્સપેક્ટ કરી શકાય અહીંયાથી. આ વીકનો જે હાઈ છે એ મેજર રેઝિસ્ટન્સ રહેશે, એના ઉપર જાય તો આપણે એક પોઝિટિવ અપસાઇડ મૂવ એક્સપેક્ટ કરી શકીએ. બિલકુલ આમિરભાઈ, આપે ખૂબ મહત્વના ઇનપુટ્સ આપ્યા, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને આપના તરફથી સ્ટાન્ડર્ડ ડિસ્ક્લેમર. જે સ્ક્રિપ્ટ્સનું ડિસ્કશન થયું છે એનામાં મારી કોઈ પર્સનલ પોઝિશન નથી, બટ ચોઇસ બ્રોકિંગના ક્લાયન્ટ્સની હોઈ શકે. બિલકુલ, વધુ એક વખત આપનો આભાર. હવે કોમોડિટી માર્કેટમાં અપડેટ્સ પર નજર કરી દઈએ તો ગોલ્ડમાં અત્યારે મામૂલી 0.08%નો વધારો છે, સિલ્વરમાં 0.76%નો વધારો છે, ક્રૂડ ઓઇલમાં 2.48%નો ઘટાડો અત્યારે જોવા મળે છે, નિચલ ગેસમાં જરૂર વધારો છે, 0.50%ની આસપાસનો વધારો છે. કોપર અને એલ્યુમિનિયમ બંને બેઝ મેટલ્સની કિંમતોમાં અત્યારે આપણે ઘટાડો જોવા મળી રહ્યો છે. બીજી તરફ ઝિંક અને લેડમાં મામૂલી વધારો જોવા મળી રહ્યો છે. આ તો થઈ વાત નોન એગ્રી કોમોડિટીઝની. હવે એગ્રી કોમોડિટીઝમાં કેવી હિલચાલ છે, અપડેટ છે, એના વિશે આપની સાથે વિગતે ચર્ચા કરશે હાર્દિક ત્રિવેદી અને ધવલ પટેલ. મને રજા આપશો. નમસ્કાર.